કેમ છો મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપની ફેવરેટ યુટ્યુબ ચેનલ પર। આજે હું બનાવવા જઈ રહ્યો છું હૈદરાબાદી પનીર મસાલા અને આ રેસિપીનું ડિમાન્ડ મારા નાના જમાઈશ્રીને ખાવું હતું, તો મેં ટ્રાય કર્યું છે। વિડીયો તમે પૂરો જોજો, તમે પણ ટેસ્ટી હૈદરાબાદી પનીર મસાલા ઘરે જ બનાવી શકો છો। તો એના માટે જરૂરી સામગ્રી છે ડુંગળી 3 નંગ, 8 થી 10 લસણની કળીઓ, ધાણા, પાલક, શિમલા મિર્ચ, 300 ગ્રામ પનીર અને દહીં। ચાલો તો બનાવીએ હૈદરાબાદી પનીર। અહીંયા મેં લીધું છે 4 ચમચી તેલ, ત્રણ કાપેલી ડુંગળી એડ કરી છે, અને 1-2 મિનિટ ડુંગળીને તેલમાં સાંતળી લઈશું। પછી એમાં એડ કરીશું 8 થી 10 નંગ લસણની કળીઓ, અને પછી એમાં 1 ટુકડો સમારેલો આદુ એડ કરીશું, 2 નંગ શિમલા મિરચા, હવે એને 1 મિનિટ સુધી સાંતળી લઈશું। પછી અમે એડ કરીશું 3 થી 5 નંગ લીલા મરચાં, 100 ગ્રામ પાલક। ફરીથી એને 30 થી 40 સેકન્ડ જેટલું તેલમાં સાંતળી લેવાનું છે। પછી એમાં દાણા ઉમેરવાના છે, ફરીથી એને 30 થી 40 સેકન્ડ જેટલું સાંતળી લેવાનું। પછી એને એક મિક્સી જારમાં આવી રીતે લઈ લેવાનું છે અને એનું આપણે પેસ્ટ બનાવવાના છે। તો બધા જ સાંતળેલા સામગ્રીને મિક્સરમાં ક્રશ કરીને આપણે આવી રીતે પેસ્ટ બનાવી લીધું છે, બરાબર। પેસ્ટ બનાવ્યા પછી હવે આપણે દહીંનું પેસ્ટ બનાવીશું। એના માટે મેં લીધું છે અહીંયા અમૂલનું મસ્તી દહીં 200 ગ્રામ, અને આપણે એક વાડકામાં લઈ એમાં મરચું પાવડર 1 ચમચી, હળદર અડધી ચમચી, ધાણા પાવડર, મીઠું સ્વાદ અનુસાર, એને બરાબર મિક્સ કરી આનો પણ આપણે પેસ્ટ બનાવી લેવાનું છે। તો આપણી પેસ્ટ તૈયાર છે। હવે એક પાનમાં આપણે 4 ચમચી તેલ લીધું છે, આ તેલમાં આપણે પનીરના ટુકડાને ગોલ્ડન બ્રાઉન કરી લેવાનું છે, સેલો ફ્રાય કરીને। તો પનીરને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેલો ફ્રાય કરવાનું છે। થોડા સમયે આપણે પનીરના ટુકડાઓને પલટતા રહેવાનું, જેથી બધી જ બાજુ એ શેકાઈ જાય।
મિત્રો, હૈદરાબાદી પનીરમાં જે જોરદાર ફ્લેવર આવે છે સ્મોકી, એ આ પનીરને આવી રીતે ગોલ્ડન ફ્રાય કરેલો હોય છે, સ્વેલો ફ્રાય કરેલો હોય છે, એટલા માટે જ આવતું હોય છે. આ એકદમ સિક્રેટ ફોર્મ્યુલા છે, તો આ તમારે સ્કીપ કરવાનું નથી. બિલકુલ ઉતાવળ નથી કરવાની. પનીરને એકદમ જોરદાર ગોલ્ડન બ્રાઉન થવા દેવાનું છે. તો આપણે પનીરને જો એકદમ જોરદાર ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે એને એક પ્લેટમાં ઉતારી લઈશું. જો એકદમ જોરદાર દેખાય છે ને, તમારે પણ આવી જ રીતે એકદમ જોરદાર ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કરી લેવાનું. જે ઉપરથી ક્રિસ્પી હોય, અંદરથી સોફ્ટ હોય. હવે આપણે એ જ કઢાઈ લેવાની છે જેમાં આપણે શરૂઆતમાં બધા શાકભાજી સાંતરેલા, એમાં આપણે 3 ચમચી તેલ નાખી બધા આખા મસાલા, બાદિયા, જીરું, લવિંગ, મરી એને તેલમાં 1-2 મિનિટ સાંતરી લેવાનું. તજપત્તું પણ નાખેલું છે. હવે એમાં આપણી પેલી જે ગ્રીન ગ્રેવી પહેલાં બનાવેલી આપણે પાલક, મરચાં, ડુંગળી, કેપ્સિકમ, એને પહેલાં એડ કરી લેવાનું. તો ગ્રીન ગ્રેવી આપણી રેડી થાય એને 1-2 મિનિટ જેટલું આપણે તેલમાં સાંતરવું પડે. તેલ ઉપર આવવા લાગે એટલે સમજી લેવાનું કે આપણું ગ્રેવી રેડી થઈ ગયું છે. હવે એમાં આપણે જે દહીંથી ગ્રેવી બનાવેલું હતું યલો કલરનું, એ આપણે એમાં એડ કરવાનું છે. એને પણ આપણે 3 થી 4 મિનિટ આવી રીતે તેલમાં સાંતરી લેવાનું. આવી રીતે એને મિક્સ કરતું જવાનું ધીરે ધીરે. પછી એમાં આપણે ગોલ્ડન ફ્રાય કરેલા પનીર એડ કરવાનું છે. ધીરે ધીરે પનીર અને ગ્રેવીને મિક્સ કરી લેવાનું અને 3 મિનિટ જેટલું એને તેલમાં સાંતરી લેવાનું. તો આપણું આ હૈદરાબાદી પનીર મસાલા બનીને એકદમ રેડી છે. ટેસ્ટ કરી અને છેલ્લે થોડું મીઠું ઉમેરી દેવાનું. પછી એક જોરદાર બાઉલમાં આપણે એને સર્વ કરવાનું છે. એક જોરદાર બાઉલમાં આપણે એને સર્વ કરવાનું છે. ભોજન એના દેખાવથી વધારે સુંદર લાગે તો ભૂખ વધારે સરસ લાગે, એટલે ગાર્નિશિંગ કરીને પ્લેટિંગ કરવાનું તો મજા આવે. તો જો આપણે સાથે ધનિયા પણ એડ કરી દીધા છે, લીલા ધાણા, ઉપરથી આપણું ક્રીમ આવી ગયું છે. તો આપણું હૈદરાબાદી પનીર મસાલા બનીને તૈયાર છે. તમે વિડીયો પૂરો જોયો એના માટે થેન્ક યુ.